परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 96। आत्मा अजरा अमर छे। आत्मा अजरा अमर छे। पेज नंबर 1432। पेज नंबर 1432 सर्ग 96। आत्मा अजरा अमर छे। अजरा अमर, अजरा ए अ बोले છે, અજરા અમર એમ જુદું બોલે। અજરામર સંધિમાં અજરા અમર નો હોય, અજરામર હોય। અજરામર અજરામર એટલે અજરામર, તો એ અજરા અમર એમ બોલે છે ને? આત્મા અજરામર છે। એમાં અ છે નથી, તો તમે અ બોલો છો, અજરા અમર। સંધિ છે અજરામર એટલે અજર અમર, અજરામર અજર અમર। તમે તો અજરા અમર એમ બોલો, કેમ એમ? એટલે સંધિ ખોટી લાગતી હશે। આ 96મા સર્ગમાં પાષાણ આખ્યાયના તાત્પર્ય રૂપે જગતને ચિદાત્માના વિવર્ત રૂપે વર્ણવશે અને બ્રહ્માનંદ રૂપ અજરામર ચૈતન્ય આત્મારૂપ છે તે વિશે વર્ણન કરવામાં આવશે। અમે જે જિજ્ઞાસાનું મુક્ત હોય એની ચિદાકાશમાં જે દ્રઢ નિષ્ઠાથી દ્રઢ કરવા માટે એને હંમેશા એને આત્માને કે બ્રહ્મને કે ચિદાકાશને પરમ આનંદ સ્વરૂપ વેદાંત જે છે પ્રક્રિયા જે છે તો એની અંદર કે વેદાંત છે એનું પ્રયોજન શું છે? તો એમ કહે છે કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ। એટલે આ બાજુ અહીંયા તો દુઃખ છે જ, એટલે સામે એટલે હંમેશા વસ્તી જેમ કહે છે કે જે અજ્ઞાનના ભ્રમને લીધે જે દુઃખ કે અશાંત લાગતું હોય તો સામે જે એમ કીધું ખરું કે આકાશ જેવો આખો આનંદ ચૈતન્ય પ્રકાશ છે, પણ એમાં શું છે? તો આપણે કહીએ છીએ કે પરમ આનંદ, એમ પરમ પ્રકાશ। એ પરમ પ્રકાશ તો છે જ, પણ એમાં શું છે કે પરમ આનંદ, પરમ શાંતિ। એટલે એની જે અંદરની જે આખો વિરુદ્ધ થઈ ગયું છે તો એ સવળું થાય, અવળું થઈ। નહીં તો પછી એમ થાય કે આમાં સમજ્યા કાંઈ નહીં, પણ આમાં તો કાંઈ દેખાતું નથી। એટલે એને સાથે સાથે એ દ્રઢ કરવા માટે સામે પરમ આનંદ, પરમ શાંતિ, આ જાતના એને સાચું જે છે એ તો કાંઈ એને કંઈ ને કાંઈ ખોટું કંઈ છગવાનું છે, ત્રણનું છે જ નહીં। અને મહાચિદાકાશ પરમ આનંદ, પરમ શાંતિ, આગળ તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદ આનંદ। તો સત એ જો એનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે સત ચૈતન્ય આનંદ। એટલે આ અસત છે, આ જડ છે, આ નિરાનંદ છે, તો આત્મા સત છે, ચૈતન્ય છે, આનંદ છે એમ। એટલે એ પછી એક વાત છે કે આ માણસ છે એને એમ હવે આમાં દુઃખ ને અશાંતિ કરે તો લાગવી જોઈએ, એટલે ના આમાં સુખ છે ને શાંતિ જ છે, તો પછી એ સાચા આનંદ શાંતિમાં જાગૃત ન થઈ શકે। એને એમ જ લાગે કે ના આપણે તો બધું પૈસો છે ને ભોગો છે ને ઘરે છે ને ધન છે ને પ્રોપર્ટી છે ને બધું છે, માયા છે ને બધું, આપણે મજામાં છીએ, આપણે કોઈ તકલીફ નથી। તો પછી કોઈ દિવસ એના એની ચૈતન્ય જાગૃતિ થાય જ નહીં। એટલે જડ ભ્રાંતિને જે સાચી માને તો પછી મુમુક્ષુ જ નથી, જિજ્ઞાસુ જ નથી।
અને ચૈતન્ય આનંદ અને ચૈતન્ય શાંતિ. પહેલાં તો આ જળ ભ્રાંતિ કાંઈ છે જ નહીં એવું રામને એમ થાય છે કે આ જળ ભ્રાંતિ કાંઈ છે જ નહીં અને એમાં મને કાંઈ ન જોઈએ. એટલે એને પોતાને એવી કાંઈક ખબર છે અંદર કે એ ખબર હોવી જ જોઈએ, કારણ કે બધું ચૈતન્ય છે જ. ચૈતન્ય કારણે થવાનું નથી કે મેળવવાનું નથી, કારણ કે એ બધું જાણે છે એ જ ચૈતન્ય છે, એ બધું અનુભવે છે એ જ ચૈતન્ય છે. અને એ ચૈતન્યની જ અંદર એમ થાય છે કે ચૈતન્ય જે ખરેખર છે એની અંદર તો આવું બધું કાંઈ છે જ નહીં, તો પછી આ બધું શું કરવાનું. પણ એમ લાગે કે આ બધું બરાબર છે તો એને આ ખબર ન પડે, આ પ્રકાશમાં ખબર ન પડે. એને એમ તો પહેલાં થવું જ જોઈએ કે હું મને દેહ માનું છું, આમ અમારા ઇન્દ્રિયો માનું છું, પછી અમારા મનબુદ્ધિ માનું છું, જીવ માનું છું, આ દ્રશ્ય માનું છું, શબ્દ સ્પર્શ રૂપ ગંધ માનું છું, એમાં મને સ્વાદ લાગે છે, સુખ લાગે, તો એના માટે આમ એટલે કંઈક તો એને એટલી ભાગ ત્યાગ લક્ષણો હોવી જ જોઈએ કે ભાઈ ચૈતન્ય છે અને જળ ભ્રાંતિ કાંઈ નથી. ભૌતિક જે કહેવાય કે આ બધું તો પાંચ ભૌતિક છે, એનું શરીર છે, એનું મન છે, એનું આ બધું છે, દ્રષ્ટા દ્રશ્ય છે. એટલે જેમ કે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે તો એટલી તો ખબર હોવી જ પડે કે પ્રકાશ બધે જ છે, બધે જાણે ભેગો જ હોય. પ્રકાશ છે પોતાના સ્પંદમાં જ વાઇબ્રેશન ચલનની અંદર એ આખું દ્રશ્ય ભાસે છે. બ્રહ્માંડ કે જગત કે વિશ્વ કે સંસાર કે જે સૃષ્ટિ, તો એ ભાષે છે. તો પ્રકાશ આ બધી વસ્તુ નથી અને આ બધી વસ્તુ પ્રકાશ નથી. એટલે સુધી તો માણસમાં વિવેક હોવો જોઈએ. એ વિવેક ન હોય અને એમ લાગે ના ના પ્રકાશ પણ છે ને આ બધી વસ્તુ પણ છે, તો એ માણસને આ પ્રકાશ ન થઈ શકે. એટલે જે માણસ એમ થાય કે આપણા ગમે એટલું આપણે અંદર મોહ રાખીએ, માયા મોહ રાખીએ કે આ બધું સાચું છે ને આ બધું આપણે જોઈએ ને આ બધું કરવું પડે ને, તો એના માટે નથી. એ વૈરાગ્ય નથી, વિવેક વૈરાગ્ય નથી. એને એમ તો થવું જ જોઈએ કે પ્રકાશ આ બધું નથી ને આ બધું પ્રકાશ નથી. એકદમ નાનું બચ્ચું સમજી શકે એટલી કોમન સેન્સ હોય ને, પણ નથી હોતી. મૂળને જળ જ હોય. મોટો બ્રહ્મ કર્યા કરે, પરમાત્મા ભગવાનને પ્રભુને રામને એવું કર્યા કરે, પણ અંદર તો જે જળ ભ્રાંતિ છે એનો જ મોહ હોય છે અને જે ચૈતન્ય શાંતિ છે એનું ભાન નથી હોતું. હવે કોમન સેન્સ હોય તો ખબર પડે કે સૂર્યનારાયણ ભગવાન છે એ આ આખું બ્રહ્માંડ પ્રકાશે છે, પણ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે તો એ આખું બ્રહ્માંડ નથી અને આખું બ્રહ્માંડ છે એ સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ નથી. હવે તો કોમન સેન્સ હોય, નાનું બચ્ચું હોય તો સાયન્ટિફિકલી પણ એ જાણી શકે છે, સમજી શકે છે અને અનુભવી શકે, પણ નહીં આ બધું આપણું છે અને આ બધું જોઈએ અને આ બધું સાચું છે અને આમાં સુખ છે, તો એ વિવેક વૈરાગ્ય નથી. એટલે સમદમ પૂજે આવે જ નહીં. એટલે બધું સમ એટલે મન શાંત થાય જ નહીં, દમ એટલે ઇન્દ્રિયો શાંત થાય જ નહીં. એટલે અંદર વાસના હોય એટલે સંસાર જે મિથ્યા છે ને નાશવંત છે, અસત અસારનો દુઃખ છે, સાચો લાગે છે ને હેરાન થાય, દુઃખી થાય, વાસના હોય એટલે. અને જો અંદર વૈરાગ્ય હોય તો એમ ખબર પડે કે પ્રકાશ છે એ આ બધી વસ્તુ નથી અને આ બધી વસ્તુ છે એ પ્રકાશ નથી. હવે કોમન સેન્સ કરવો પડે. હવે તો મૂળને જડ થઈ ગયું, હવે ખબર જ નથી પડી. એટલે સૂર્યનારાયણ ભગવાન છે એટલે આ મકાન પ્રકાશે છે કે નહીં, પણ સૂર્યનારાયણ ભગવાન મકાન નથી અને મકાન સૂર્યનારાયણ ભગવાન નથી. સૂર્યનારાયણ ભગવાન છે એ આ બધું જીવ જગત પ્રકાશે છે કે નહીં, પણ સૂર્યનારાયણ ભગવાન આ બધું જીવ જગત નથી ને આ બધું જીવ જગત સૂર્યનારાયણ ભગવાન નથી. આ જન્મે તો નહોતો જન્મે તોય સૂર્યનારાયણ ભગવાન છે, આ મરી જાય છે તોય સૂર્યનારાયણ ભગવાન છે, તો અત્યારે આ નથી ને આના વગર સૂર્યનારાયણ ભગવાન છે. ભાઈ આટલું તો કોમન સેન્સ હોય તો ખબર પડે. પણ ના ભાઈ હું તો આ જ છું અને ભાઈ મારું તો આ જ છે અને ભાઈ મારે તો આ જોઈએ જ અને બધાને છે ને બધા આગળ વધી ગયા ને આપણે જ પાછળ થઈ ગયા. એટલે આમાંમાં વાસનામાં એ વાસના કોને કહેવાય કે જેમાં કાંઈ ન હોય એમાં સુખ છે, કાંઈક છે, એટલે આ વાસના. અને જેમાં વાસના ન હોય કે આ કાંઈ નથી, પ્રકાશ જ સાચો છે. કોઈ પેલો પ્રકાશ દેખાડો અરે મૂળ જળ સાલા આ પ્રકાશનો તો બધું એમ દેખાય. તમે મોજા જોતા હોય, તમે મોજા સાચા લાગતા હોય, તમે મહાસાગર દેખાડો અરે મૂર્ખા મહાસાગર છે ને મોજા કાંઈ નથી. તો તમે કહો કેમ આ બધું આપણે ન જોયું, આ બધું દેખાતું નથી, આ બધા કરતા નથી અને આમાં સુખ નથી. તો અરે મૂર્ખા આ પ્રકાશથી છે તો પ્રકાશ ક્યાં છે પાછો કે પ્રકાશ ક્યાં? અને આ પ્રકાશ જ છે અને આ બધું કાંઈ નથી. એ પ્રકાશના સ્પંદમાં વાઇબ્રેશન્સમાં આપણને આવો ભ્રમ થાય છે કે આ બધું છે બ્રહ્માંડ જે કાંઈ હોય એ બધું.
એ ગ્રહ ઉપગ્રહ હોય કે આ જગત આ પૃથ્વી હોય પ્રાણી પદાર્થ વ્યવહાર હોય બધું પણ આ કાંઈ નથી અને પ્રકાશ છે, આખો પ્રકાશ. હવે સીધું જ કોમન છે. બીજું કે આ સૂર્યમંડળ ને આ જગત છે એમ, તો એવા તો અનંત સૂર્યો છે અને અનંત જગતો છે, પણ એ બધું નથી. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. પરમ ચિદાકાશ એટલે જ્યોતિઓની જ્યોતિ. અને આ અજ્ઞાન, આ ભ્રમ, આ અજ્ઞાનના ભ્રમથી પર અને એ પ્રકાશ છે. એ પ્રકાશ આ બધું જણાય છે, એ જણાવવું છે, એ જ પ્રકાશ છે. એ જણાવવું છે, પ્રકાશ જ જણાય. જે હોય એ જણાય, ન હોય ન. મહાસાગરમાં મોજા જણાતો હોય તો મહાસાગર જણાય, સોનામાં દાગીના જણાતો હોય તો સોનું જણાય, માટીમાં વાસણો જણાતો હોય તો માટી જણાય, અને જળમાં તરંગો જણાતા હોય. આમ કરવાનું. એવું કદાચ બંધ છે. બરાબર. હા, બરાબર છે. બરાબર છે. હવે બરાબર છે. એટલે તમને જે જણાય છે એ જણાવવું. હવે બરાબર છે. એ જણાવવું, એ પ્રકાશનું જણાવવું છે, વસ્તુનું જણાવવું છે. જે સત તત્વ છે એનું સતનું જણાવવું છે, તત્વનું જણાવવું છે. એટલે તત્વ શું છે? તો કે પ્રકાશ છે. કારણ કે પ્રકાશ જ જણાય છે. તો પછી પ્રકાશથી બીજું જણાતું હોય તો એ ભ્રમ છે. વાઇબ્રેશન્સનો ભ્રમ થાય. વાઇબ્રેશન સ્પંદ, ચલન સ્ફુરણ, સંવેદન, એને ભ્રમ, ઇલ્યુઝન કહેવાય. આપણે એમ લાગે કે આ મકાન જણાય છે, આ આકાશ, વાયુ, તેજલ, પૃથ્વી જણાય છે, પંચભૂત જણાય છે, દ્રષ્ટાદર્શી જણાય છે. એનું જણાવવું નથી. ચિદાકાશનું જણાવવું છે. ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, અનંત સ્વચ્છ, કેવલ અનંત સ્વચ્છ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. તો એનું જે છે એને કેમ ચક્રી તરંગ ફીર પરપોટા જણાય છે ને? અરે ભાઈ, મહાસાગરનું જણાવવું છે, જળનું જણાવવું છે. સાચી વસ્તુ પીછાણવાની આની ક્ષમતા અને ગુમાવી દીધી. એટલો મૂઢ અને જળ થઈ ગયો. એમ કે આમ 100% સોનું હોય સામે તો કે નહીં, આ બસ આ કાળું કુંડળ વીટી જ છે, હું ન માનું. આ કાળું કુંડળ વીટી જ છે, સોનું છે એમ ન માનું. એવું જ થયું છે કે હું આ દેહ જ છું, હું ચિદાકાશ છે, હું ન માનું. અરે તારા બાપનું રાજ નથી મૂર્ખા, હમણાં મરી જઈશ, પતી ગયું, કોઈ નામે નહીં લે તારું. અત્યારે તારું નામ નથી લેતા પછી તું ક્યાં સવાલ? અત્યારે તને કોઈ તારો ભાવ ન પૂછે. બધાને ખબર છે હારો ગરબડીઓ એનું ઠેકાણું છે ચંચળતા ભ્રાંતિની પૂતળી. એટલે એક ક્ષણમાં અને ઘડી ક્ષણમાં ચિત્ત ભમતું હોય. હવે એ કંઈ સ્ટાન્ડર્ડ છે? કોઈ માણસ છે એ કદાચ એ પોતે પોતાનું કામ કરતો હોય, પોતામાં જીવતો હોય, તો એ માણસ કદાચ પણ થોડું એમ માને કે આ સજ્જન છે તો એને સજ્જન માને, પણ દુર્જન છે તો એને કાંઈ ન માને એમ. અને કદાચ કોઈ દુર્જન હોય તો એને દુર્જનતા કરવી હોય તો એને સત્યનો આશ્રય લેવો પડે. અસત્ય માણસને અસત્ય કરવું હોય એટલે અસત્યને સત્ય દેખાવવું હોય અથવા માનવું હોય અથવા મનાવવું હોય તો એને સત્યનો આશ્રય કરવો પડે. તો એ મૂર્ખો એમ તો સમજતો નથી કે ભાઈ સત્ય જ સત્ય છે ને અસત્ય કાંઈ નથી. સત્યના આધારે અસત્યને સત્ય માનવું મનાવવું હોય તો પછી સત્ય જ મુખ્ય થયું ને એમ. કે નહીં, મારે તો આ તરંગો જ સાચા માનવા છે. હું ક્યાં નાખું છું કે મહાસાગર નથી, હું ક્યાં કહું છું મહાસાગર નથી? અરે પણ મહાસાગર છે સમજ ને હકડો સીધો, પાછું તરંગ ક્યાં લાવ્યો? બે ક્યાં છે મહાસાગર ને તરંગ? તો ના, હું ક્યાં નાખું છું કે બ્રહ્મ નથી? પણ આ જગતે છે ખરા. બ્રહ્મમાં બ્રહ્મ ને જગત બે નથી. બ્રહ્મમાં બ્રહ્મ અને બ્રહ્મ બે નથી. બ્રહ્મ જ છે અને બ્રહ્મ નથી. પણ આવું કોને થાય? હવે એને એક વસ્તુ છે કે જેને જોતું હોય એને થાય, નો જ જોતું હોય એને ન થાય. એટલે જે નથી એ જોવે છે અને એ બધું છેનો ઓઠું લઈને, છેનો આધાર લઈને આમ જગતનું બધું જોવે છે. તો પેલા બ્રહ્મના બધા મોટા મોટા સારા શબ્દો, વાક્યો, વિધાનો
એ બધું બધા જ્યાં વેદો હોય, ઉપનિષદો હોય, ગીતા હોય કે રામાયણ ભાગવત કે બધેથી બધા દ્રષ્ટાંતો, યુક્તિઓ, બધો વિવેક, બધો આટલી બધી મજૂરી નથી એને સિદ્ધ કરવા સાચાનો આટલું બધું જાણવા કરે છે. પણ એની કરતાં સાચો છે ને તો સાચું જાણવાનું નથી, પોતે જ છે. અને પછી જૂઠું છે તો છે જ નહીં. આ તો જૂઠા છે. જૂઠાને એનું કંઈક મેળવવા ભોગો, ધન અને ભોગો, એને માટે સાચાનો ઉપયોગીતા કરે એવું વધારે. એટલે લોકો એટલે નિષ્ફળ જાય લોકો જીવનમાં. કે હું સારું વેદાંત બધું જાણું, મને આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન બધી ગયો, આત્મા પરમાત્મા. અરે પણ તું તારી અંદર વાસના રાખે જે નથી એની, અને પછી છે એનું તું ઓઠું લે. ઓઠું એટલે શું કહેવાય? ઓઠું એટલે આધારને શું કહેવાય? બોલો, બધા જે અભ્યાસ કરે છે તો એની અંદર વાસના હોય જ કે નહીં? અને વાસના સાચી કેવી રીતે હોય જ કે નહીં? અને વાસનાનો વિષય ને ભોગો સાચા કેવી રીતે હોય જ કે નહીં? કે ભાઈ ધન સાચું છે અને ભોગો સાચા. બોલો, આ હું મારું સાચું છે. બોલો, છે કે નહીં? દેખા દેખી ચર્ચા ચર્ચી છે કે નહીં? એની માટે પછી કમ્પેરિઝન કોમ્પિટિશન શેને માટે? હું જાણું છું સીધા બધા જેટલા તમે જુઓ પછી એવો અભ્યાસ કરે કે કેમ જળકમળ રહીને નિર્લપ રહીને નહોતું રાજ કર્યું? રામ નહોતા? રામ ગ્રહસ્થ નહોતા? કૃષ્ણ ગ્રહસ્થ નહોતા? વસિષ્ઠ ગ્રહસ્થ નહોતા? બધા જે ઋષિમુનિઓ છે એ ગ્રહસ્થ ગ્રહસ્થ નથી. તો એ લોકો બ્રહ્મજ્ઞાન નહોતું અને એ લોકો બ્રહ્મ રહીને નિર્લપ રહીને બધું નહોતું કર્યું. હા, એ કેમ હુકમ લાવવું પડે? જો તું બ્રહ્મ જ હોય, તું જ બ્રહ્મ હોય, તો તારે આ બધી શાસ્ત્રોની ગુરુની આ બધી તારે શું જરૂર? આ બધી લમણા ફોડની, સમજાય? એટલે શાસ્ત્ર ગુરુ મેન નથી, પોતે જ ચૈતન્ય છે એ મેન છે. હવે અહીંયા કદાચ પોતે જ ચૈતન્ય રહેતો હોય એને એટલી છેક સુધીની જ્યાં ચૈતન્ય છે એટલે સુધીની પોતાની સ્થિતિ નથી હોતી. એનું કારણ એની વાસના. એને જ્યારે વાસના ન હોય તો એને એ કંઈ સિદ્ધ નથી કરવાનું. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. કે પોતે જ એ પરબ્રહ્મ છે, પોતે જ એ પરમાત્મા છે, પરમેશ્વર છે, પોતે જ એ પરમ ચૈતન્ય, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ અનુભવાય. કારણ કે પોતા સિવાય બીજો અનુભવ નથી. પોતે ચૈતન્ય સિવાય બીજો અનુભવ નથી, બીજું જ્ઞાન નથી. પણ નહીં, એ મિક્સ છે. એ મિક્સ છે એટલે શું કરવું પડે ખબર છે? પોતે જ ચૈતન્ય વાસનાને લીધે બીજો માનીને આ બીજો હું જીવ છું, આ પુરુષ છું કે સ્ત્રી છું, આ જગત છે અને આ મને આજે કંઈ પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટી જોવે, જે કંઈ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, દવા, શિક્ષણ બધું જોવે, બધા કરે છે. હું એકલો કરતો નથી. એટલે પછી શું છે કે આ ખોટા માટે એ સાચાનો અભ્યાસ કરે છે. સાચો છે એને અભ્યાસની જરૂર નથી. સાચો પોતે જ છે. હું ચૈતન્ય છું તો મારે કાંઈ અભ્યાસથી હું ચૈતન્ય છું. સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ, સ્વસ્વરૂપ. વાસના નથી તો કાંઈ કરવા પણ નથી. પણ વાસનાથી ઊંધું જ થાય છે. વાસના છે અને એની પૂર્તિ છે એ સાચી ધન અને ભોગો એ સાચી છે. અને એટલા માટે મારે બધું જોતું હોય તો હું મૂર્ખ છું એવું ન સિદ્ધ થવું જોઈએ. એટલે મારે ચૈતન્યના બધા વિચારો, શબ્દો જાણવા જોઈએ અને બરાબર મને બોલતા આવડવું જોઈએ, બીજાને સમજાવતા અને કન્વિન્સ કરતા આવડવું જોઈએ, તો જ મને મારા ભોગો મળે. એટલે ઊંધું થાય. વાસના હોય તો બધું ઊંધું થાય અને વૈરાગ્ય હોય તો બધું સીધું જ છે કે ભાઈ હું જ ચૈતન્ય છું. મને ચૈતન્યમાં બીજું શું હોય? હું આકાશ છું તો આકાશમાં બીજું શું હોય? મૂર્ખાને ભલે સૃષ્ટિ દ્રશ્ય દેખાતું હોય, જગત દેખાતું હોય, જીવ દેખાતું હોય, ઉત્પન્ન થતું મરી જતું હોય, પણ આકાશ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે નથી ને? એને પોતામાં તો કાંઈ છે જ નહીં, કાંઈ થતું જ નહીં. તો પોતે જ છે સ્વયં. હે પોતે જ. પણ માણસ છેતરાય ક્યાં? જે માણસ વાસના રાખીને એ બે સાઈડમાં થઈ. કારણ કે એ જે ભોગોની વાસના રાખે છે, ધનથી ભોગો મળે, તો જે ભોગોની વાસના રાખે છે એ તો મિથ્યા ભ્રાંતિ જ છે, નાશવંત જ છે. અને બીજું કે એને માટે એ જે ચૈતન્યનો અભ્યાસ કરે છે તો ખરું ચૈતન્ય તો એ રહેતો નથી.
વાસના રાખીને ચૈતન્યનો અભ્યાસ, બ્રહ્મનો અભ્યાસ કે ચિદાકાશનો અભ્યાસ કે આત્મા પરમાત્મા કે ગમે તે તત્વ, તો એ તો વાસના જ છે. એટલે એનો અભ્યાસ એ ખોટો પડે છે. વાસના રહીને તમે અભ્યાસ કરો તો એ ખોટો છે, અને પાછું વાસનાને માટે તમે અભ્યાસ કરો માટે પણ ખોટો છે. અને જો પોતે જ છો કે ભાઈ તો હું જ છું, બીજું કંઈ કહે તો હું કોણ છે? તમે હું કોણ છું? હું છું જે નથી એ છું, તો જે છે એ જ છું કે બીજું કંઈ છે? તો પછી એમાં વાસના છે, એ વાસનાનો વિષય છે, અને વાસનાનો વિષય કરનારો, વાસના કરનારો કશું નથી. નિરંજન નિરાકાર નિર્વિકાર છું, હું અનંત અખંડ અભેદ છું, હું તો અપરિચ્છિન્ન છું, હું તો આદિ મધ્યાંત રહિત છું. એમાં તો કાંઈ આ જન્મ મૃત્યુ છે જ નહીં. હું ચૈતન્ય જ છું, એનો કાંઈ બીજો અનુભવ નથી. એ હું ચૈતન્ય જ અનુભવ છું, હું ચૈતન્ય જ જ્ઞાન છું. હવે અત્યારે હું ન બોલું તો હું ચૈતન્ય છું, હું વિચાર ન કરું તો હું ચૈતન્ય છું, અને બધું હું આ જીવને આ જગતને એ ન જોઉં તો હું ચૈતન્ય છું. આ હું જન્મ છું એ ન જોઉં તો હું ચૈતન્ય છું. હું જીવું છું એ ન જોઉં તો હું ચૈતન્ય છું. હું સુખી દુઃખી છું એવું ન જોઉં તો હું ચૈતન્ય છું. હું મરી જાઉં છું એ ન જોઉં તો હું ચૈતન્ય છું. હવે સારું શીખો આવું પણ આવું મળે ક્યાંથી? बस एक मिलना मुश्किल है, मिले तो पहचानना मुश्किल है, पहचान तो लाभ लेना मुश्किल है, पहचान लाभ लेना मुश्किल है, लाभ ले तो पालना मुश्किल है, पाले तो स्वयं माचिदाता. આ તો સંપૂર્ણ સ્વાનુભવ છે. કારણ કે માચિદાતા સ્વ સમય છે, સહજ નહીં વિકલ્પ. એક સત્રક્ષરમાં બધા આવી ગયું કે માચિદાતા પોતે જ પોતાનો અનુભવ, પોતે ચૈતન્ય, મહાચૈતન્ય પ્રકાશ, એ પોતે જ. સૂર્યને કંઈ પોતાનો અનુભવ કરવાનો છે? એ સૂર્ય જે અનંત તેજઘન છે એ જ અનુભવ છે. એવી રીતે પોતે પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છે, એ જ અનુભવ છે, એ જ જ્ઞાન. બીજું અનુભવ, બીજું જ્ઞાન ક્યાં? એટલે કોઈ ભગવાન કે અવતાર કે કોઈ સિદ્ધ કે ત્યારે જ હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છું. અરે એના વગર હું અનંત પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન છું. અને એ તો હું કલ્પનામાં આવું તો એ દેખાય, પણ કલ્પનામાં કેવી રીતે આવું? હું અનંત પૂર્ણ તેજઘન અનંત પૂર્ણ ચિતઘન કલ્પનામાં કેવી રીતે આવું? પછી બીજો ભગવાન કેવી રીતે જોવું, અને બીજો સિદ્ધ કેવી રીતે જોવું, અને બીજું શાસ્ત્ર કેવી રીતે જોવું? અને મારી કલ્પનાથી હું સિદ્ધ થાઉં કે હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છું? મારી કલ્પનાથી એ સિદ્ધ થાય છે કે ભગવાન છે કે સિદ્ધ છે કે શાસ્ત્ર છે. મારી કલ્પનાથી એ સિદ્ધ થાય છે, અને મારી કોઈ કલ્પના જ નથી. એટલે કે હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન છું, એમાં મારી કોઈ બીજી કલ્પના નથી. એટલે બીજો કોઈ ભગવાન નથી, બીજો કોઈ સિદ્ધ નથી, બીજું કોઈ શાસ્ત્ર નથી, બીજા કોઈ વિચારવાણી શબ્દ નથી, બીજા કોઈ પરાપર્શનથી મધ્યમાં વૈખરી નથી. પણ હવે અમે બોલી ગયા, જો તમે શબ્દ બુદ્ધિથી તમે જાણો કે હા સમજમાં આવ્યા કે આ ભાઈ આ નિત્ય નૂતન પ્રકાશ છે, પણ એ ખરેખર આ જ છે અને બીજું નથી એવું તમને નથી થતું. એનું કારણ વાસના છે. તમને એમ થાય કે સારા પૈસા તો જોઈએ, સારા ઘર તો જોઈએ, તો અમને તો એવું કદી નથી. જે તમે સિદ્ધ કરો લે 46 વર્ષમાં કે અમારે પૈસા જોઈએ ને અમારે ઘર જોઈએ, અમે એમ કે અમારે એક ઝાડ જોઈએ. એક ઋષિ મુનિ હા 1000 વર્ષ પહેલાં કે પ્રેક્ટિકલ પેલા રાજુ કે કોણ સારા કહેતા હોય છે ને એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી ક્યાં છે? રમણ એવી રીતે ત્યાં છે, અને છતાં રમણે કીધું બાહ્ય સંન્યાસની જરૂર નહીં, તમે હું દેહ છું એ અહંકાર નથી ત્યાગ કરો. એણે કોઈને સંન્યાસનું નથી પોતે એમ સમજે, પણ કોઈને થતું નથી. કેમ ક્યાં ચાલો, અને તમે પ્રત્યેક જોયું જ કે નહીં કે ઘરની જરૂર નથી, પૈસાની જરૂર નથી જોયું, અને છતાં અનંત આનંદ છે નથી જોયું, અનંત પ્રકાશ છે નથી જોયું, અનંત શાંતિ છે નથી જોયું, અને તમે જોયું છે અને અમે અનુભવતા ન હોય. હા હવે મૂર્ખ જ કહેવાય. તમારી વાત નથી, આ 700 કરોડની વાત નથી, પણ અમારી વાત છે કે તમે 46 વર્ષથી જુઓ કે ભાઈ પૈસાની જરૂર નથી, ભાઈ ઘરની જરૂર નથી, ભાઈ સ્ત્રીની જરૂર નથી, ભાઈ પ્રજાની જરૂર નથી, ભાઈ પ્રોપર્ટીની જરૂર નથી, જમીન જાયદાદ સોનાની જરૂર નથી, વાહનની જરૂર નથી. છે અનુભવ, તમે અનુભવો
કે અને અનુભવ્યું કે અનંત પ્રકાશ છે, અનંત આનંદ છે, અનંત શાંતિ છે, તો તમે અમારામાં અમારું આવું જોયું હોય ને અનુભવ્યું હોય અને અમે એવી રીતે ન હોય એ કેવી રીતે બને? તો ખાલી તમારી કલ્પના જ છે કે અમારે કાંઈ નથી જોતું અને છતાં અમે અનંતપૂર્ણ છીએ, તે તમારી કલ્પના છે. તો અમે મૂર્ખ છીએ? આ સારા અમારું છે. વસ્તુ જે વાસ્તવિકતા હોય અને એ અનુભવાતી નો પછી એવું અનુભવાય કે તમારા માટે બરાબર છે, પણ અમે અમારી આ છે ને એ વાતના શેમાં રહ્યા છો? શેમાં રહ્યા છો? આ થાળેમાં મળતામાં રહ્યા છો? આ બાળવાનું શેમાં રહ્યા છો? તો શેમાં રહ્યા છો? હું આ કાંઈ ખબર જ પડતી નથી. એટલે એકદમ જેને આર પાર કહેવાય એવા તમે નથી ગયા. અંદર આ બધું રાખ્યું છે કચરો, સમજાય? અમે આર પાર રહ્યા છીએ. મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર, કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય. તો તમે બરાબર જુઓ. હવે તો તમને એ પ્રકાશ છે એ પણ તમારી કક્ષાએ તમે સમજી શકો, તમારું મગજ અને તમારું હૃદય પણ સમજી શકે એ શ્રેણીમાં પણ એ વિચારવાણી શબ્દને એ શબ્દાન્વિત કરેલા છે કે સારું સમજાય, પણ સારું રહેવાતું નથી. બધા એમ જ છે, જેટલા આવ્યા ને લાખો કરોડો ત્યાં આવ્યો. અમે આટલા વર્ષોમાં 5 પેઢી જોઈ તો કરોડોને તમે જોયા. ભલે એ જ્યાં રહ્યા હોય ત્યાં રહ્યા હોય, જે કરતા હોય કરતા હોય, તમે જે માનતા છે, પણ અમે જોયા છે. પણ કોઈ એવો તો મળે જ નહીં. અને કોમન સેન્સથી પણ જાણી શકે, પ્રેક્ટિકલી પણ, કે આ બધું પહેલાં ક્યાં હતું. આપણે ઇતિહાસ કે ભૂગોળ ઇતિહાસમાં કેમાં આવે જ ને કે ભાઈ પથ્થર યુગનો માનવી, તો ભાઈ ઘર ક્યાં હતું અને ખેતી ક્યાં હતી હતું? એમાં આવે જ ને. તો ઘર હતું એમાં આવે ને, ગુફામાં રહેતો હતો કે એવી રીતે, સમજે કે નહીં? એટલે પશુઓનું કરીને માણસ એનું અગ્નિથી પટાવે, કાંઈ પણ હોય તો ક્યાં હતું? અન્નને એવું બધું હતું, પાણી ગમે ને હોય નથી. એટલે જે આ પંચભૂત હતું તો એ આખો સ્વપ્ન જેવો જાણવાનો જળ જેવો એક આભાસ છે. અને એ આભાસમાં તમને હું દેખાતું હોય અને તમારે જે જોતું હોય દેખાતું હોય, ખાવા પીવાનું, બસ એટલું જ હતું. તો ભાષા પણ નહોતી. અમે જોયું હતું કે સ્કૂલમાં હતા, નાના હતા ત્યારે, તો સાયકલ પર આખું વર્લ્ડ વિચાર એવો એક જણ આવ્યો. અને પછી એ બધાનો અનુભવ કર્યો કે આપણે જઈએ તો આપણે એની બોલી સમજીએ નહીં, એ આપણી બોલી સમજે નહીં. એટલે પછી હું ચિત્ર દોરીને બતાવું એમ કે આમ મારે આ જોવે છે કે સમજાય જો બોલો. ત્યાં લેંગ્વેજની ક્યાં જરૂર પડી? હવે માની લો કે આપણે જ અત્યારે માચિદાકાશ શબ્દ નથી જાણતા, પણ આપણે જાણીએ જ કે નહીં, તો એ માચિદાકાશ નથી. બીજું શું છે? આપણે બધું જાણીએ છીએ કે નહીં? તો ના, હું માચિદાકાશ છું એમ બરાબર બોલી શકું, પછી તો માચિદાકાશ તો હું જે જાણું છું એ તો ન રહ્યો, પણ જે હું જાણું છું એમાં કાંઈ ન હોય એમાં મળતો હોય. હું જાણું છું એમાં બી આ કાંઈ છે, હું જાણું છું એમાં આ કાંઈ છે, એમાં બીજું કાંઈ છે. અને એ માચિદાકાશ સિવાય બીજું કોઈ હું જાણું છું એ છે? તો હા, આટલું બધું વસ્તીને સાંભળ્યા હોય ને પ્રકાશથી સાંભળ્યા હોય અને આને ગમ ન પડશે ને તો એ માણસ કાંઈ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળે. બીજું તો કે ને એ સારા અમારે શું કરવું? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળે. મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આ જોઈએ. આજે બધાને છે આપણે કાંઈ નથી. બધાને કેવું દેખાય છે? તો કાંઈ દેખાય અને હું દેખાવું જોઈએ ખબર પડતી નથી. એ બધું દેખાય, તારા હાડકાઈ દેખાય, તારું માથે દેખાય, તારું લોહીએ દેખાય, તારી બધી અંદર ગંદુ ભર્યું છે દેખાય, બધો રોગ દેખાય, અને તનનો રોગ એ દેખાય ને મનનો રોગ એ દેખાય અને જીવનો રોગ એ આ બધો ભ્રમ છે. એ જ રોગ છે, ભ્રમ ને ભય. અને આ તો કોઈ રોગ જ નથી. તો ચોખ્ખું છે આકાશભાઈ, આકાશમાં તો આકાશ જ છે, બીજું કાંઈ નથી. બીજું કાંઈ થતું નથી. તું કામ ફળી મરે ત્યાં ખોટો ભ્રમ રાખી. માણસ જરાય અંદરથી સ્વચ્છ નથી, મેલો ચોખ્ખો નહીં. તો એને કાંઈ કરવાનું નથી. ખાલી એમ ચલો હું જાણું છું, ઓકે. તે કપડું જાણે
ત્યારે સ્થૂળ શરીર જાણે, ત્યારે સૂક્ષ્મ શરીર જાણે, ત્યારે કારણ શરીર અવિદ્યા જાણે. અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાન બધી જાણે. અજ્ઞાન એટલે ન જાણવું. તો પછી એ જે નથી જાણતું એ હું છું. આ જાણ્યું? હા. અને આ જગત છે એને હું જાણું છું અને મારે આ જગતમાં બધું જોવે. આ જાણ્યું? હું જાણું પણ છું. હું જાણું છું તો એ જાણે એમને હું જાણું જ પણ હવે મારે દેહ છે ને મન છે, મારો જીવ છે અને હું સ્ત્રી છું, પુરુષ છું, એટલે મારે આ બધું જોવું. એટલે એનો અર્થ શું થયો? ન જાણ્યું. હું નથી એ હું છું એ જાણ્યું. એવું નથી? હું આ છું. એક બાજુ કે હું જાણું છું અને એક બાજુ કે હું આ છું. નહીં સમજાય તો બે હું છે. હું જાણું છું એ હું છું અને પછી મારે આ બધું જોઈએ એ હું છું. પછી એમ કેવું છે કે એ નથી જાણતું, એ નથી જાણતું. એમ કેવું કે ભાઈ આ કપડું નથી જાણતું. એમ આ બધું કપડું જ છે, વેશ જ છે. આ વેશ નથી જાણતો. આ વેશ જીવ જગત વેશ છે. અને ચૈતન્ય જાણે છે તો ચૈતન્ય છે એ નિર્વિશેષ છે. સમજે? એ નિર્વેશ છે. એમાં કોઈ વેશ નથી. એનો કોઈ વેશ. આકાશ છે તો એનો કોઈ વેશ છે? નિરંજન, નિરાકાર, નિર્વિકાર. તો ચિદાકાશનો કોઈ વેશ છે? નિરંજન. તો હું જાણું છું ચિદાકાશ છે. બીજું કોઈ જાણનાર છે ચૈતન્ય સિવાય? તો પછી હું અનંત સુધી ચિદાકાશ છું. તો એનો કોઈ વેશ છે? એમાં કોઈ વેશ છે? અને કોઈ વેશ ધરી પછી હું આ વેશ છું એવું બધું કરે? અરે તમે શાસ્ત્રોને ગુરુમાં તો ગોથા ખાશો, કાંઈ નહીં મળે. તો પ્રકાશ છે અને એ ચિદાકાશ છે. એ પ્રકાશ છે. પ્રકાશ એટલે શું? એ જે ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે એ પ્રકાશ, એ અનુભવ, એ જ્ઞાન, એ આ છે. પણ ખબર નહીં તમે શું. ચલો તમે સાંભળી આપો. તમે કેવું સાંભળે? તમે જો શું સાંભળો? કેવી રીતે સાંભળો? હું નહીં સાંભળો? હું જાણું કરું? જો હું અનુભવ? કાંઈ નહીં. ક્યાં તમે બોલો છો ને અમે સાંભળીએ. લ્યો એ જ ને. એટલે તો રહ્યો જ તમે. એટલે બોલનાર ને પછી સાંભળનાર. એટલે એમાં બોલનાર ને પછી સાંભળવાનું. એનું બોલવું, સાંભળવું, આ બધું ક્યાં છે? એના વિચારો. એમાં એના વિચારો નથી અને એના વિચારો એ નથી. ચિદાકાશમાં ચિદાકાશના વિચારો નથી અને ચિદાકાશના વિચારો ચિદાકાશ નથી અને ચિદાકાશ ચિદાકાશ. સમજ્યા? હજારો પર સમજી ગયા કે હું હજારો પર હાથમાં છું. હા, સારું કરે. તમે વર્ષોથી આવતો તમે ગમ પડે કાંઈ આમ થોડી ઘણી 1.01%, 1% નહીં, 2-5% નહીં, 0.01% ગમ પડે. શું પડે? તમે આટલું બધું બોલો અને હવે અમે સંસારી હોય, ગ્રસ્ત હોય, ઘર સંસારી, ઘર ગ્રસ્તી, અને તમે આટલું બધું બોલો મળે હું સાંભળ્યું એવું? ત્યારે કેવું? અમારે સ્ત્રી હોય, પ્રજા હોય, પ્રજાની પ્રજા હોય, ઘર હોય, ધન હોય, જમીન હોય, ગામમાં હોય, શહેરમાં હોય, આમ ભણેલા ગણેલા હોય, નોકરી ધંધા કર્યા હોય, અમારે સોનું હોય ને વાહને હોય, બધું હોય. બધા અમે આ જગતમાં બધાને બધું હોય એમાં અમે છીએ. અમને કાંઈ કોઈને કાંઈ ન દેખાતું હોય એવું તમે બોલતા હોય અને બધાને બધું દેખાતું હોય એ તમે કાંઈ નથી એમ કહેતા હોય તો સારું શું સમજાય? બરોબર. તમને આ બધું ન સમજાય ને તો કાંઈ વાંધો નહીં. આપણે ચિદાકાશ ન સમજાય તો વાંધો નહીં. તમને એમ થાય ને અટક દઈને મારી આંખ નીચાઈ ગઈ એટલું સમજાય ને તો ચાલે. ઘણું એ બહુ મોટું જ્ઞાન. અટક દઈને મારી આંખ નીચાઈ પછી કયો કે મારું આ બધું હું આ છું ને મારું આ બધું છું. હા તો એમ કહો હું અમર પટ્ટો લઈને આવ્યો છું. મેં વસીને સાંભળે આત્મા 1000 અમર છે એટલે હું 1000 અમર છું. એવી ને આ વૃત્તિ છે અને આત્મા વૃત્તિ નથી. આત્મા 1000 અમર છે. આત્માનો કોઈ વિચાર આત્મા નથી અને 1000 અમર નથી.
આ વિચાર છે. ધીસ ઇઝ ધ થોટ. થોટ ઇઝ નોટ કોન્શિયસનેસ એન્ડ કોન્શિયસનેસ ઇઝ નોટ થોટ. સમજે? ચૈતન્ય વિચાર નથી અને વિચાર ચૈતન્ય નથી. આ વિચાર છે કે આત્મા અજર અમર છે અને આત્મા વિચાર નથી અને અજર. પણ એને નહીં સમજાય. પરંતુ સમજાય ને આ ટપ દઈને મારી આંખ વિજાય ગઈ. હવે કયો કે આવું છે ને આ બધું મારું છે, આપણે બધું બધું સારું છે, આપણે સુખી છું, બધું જાણીએ છીએ. હું મોટો છું, હું સાચો છું, હું સુખી છું, હું બધું જાણું છું, હું બધું કરું છું, મેં કેટલો અનુભવ કર્યો છે. આ ટપ દઈને આંખ વિચાઈ ગઈ. આટલું સાચું લાગે ને તો પછી રસ્તો થાય કાંઈ. બાકી આમાં તો આટલું બધું સામે વાંચેલા તો આખું પ્રકાશતું હોય ને તો કાંઈ બોલો કેટલી કમ પડે. 0.01 કયો 100% નહીં, 99% નહીં, 1% નહીં, 0.0% ખબર પડે જ નહીં. હવે ના પૂરેપૂરી ખબર પડે, પૂરેપૂરી ખબર પડે ક્યાં ભરાઈ જશે હમણાં જઈને. શું બોલો? 0.01 તો કેમ 0.01 માં આ જ આવે કે આ ટપ દઈને હું મરી ગયો, એટલું જ આવે. 0.01 માં સીધા સાઈડનું કાંઈ ન આવે, હું મરી ગયો. પછી કેવાનું આત્મા અજર અમર છે. પેલા ઇલેક્ટ્રિકમાં હોવાડે હોય ને ત્યારે કહેવાનું એ 20 મિનિટ થયા પહેલા કેટલું કેટલી કમ પડે, કેટલું લાઇટ થાય, કેટલી 100% થાય છે. એવું બધું અતિશક્તિ કરવાની જરૂર નહીં. કોઈ દમ વિચાર પાછળની જરૂર નહીં, કોઈ શો કરવાની જરૂર નહીં. હું બધું સમજી ગયો, બીજા બધા થોડું સમજાવો, હું પૂરેપૂરું સમજી ગયો છું. એટલે એવું બધું કરવાની ક્યાં જરૂર, કોને દેખાડવા? એટલે એ જ વાત ના છે કે હું બધું સમજી ગયો. હા ચાલો કેટલું આમ ભાન જેની ઘર ભાન લાઇટ લાઇટ આ લાઇટથી એ લાઇટ છે તો સૂર્ય ચંદ્ર તારા આપની બીજલી બુદ્ધિથી એ લાઇટ છે. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. આ તો કેટલું આ બધું હોય ને એ બધા વગરનું કોઈ આમ કોઈ સ્ટેજ આમ એને કહે શું કહેવાય, એને એમ કહેવાય ને આપણે શબ્દ છે મને સ્પાર્ક. સ્પાર્ક સ્પાર્ક થાય ને, સ્પાર્ક સમજો? સ્પાર્ક એટલે શું? ઝબકારો ઝબકારો એક્ઝેક્ટ કાંઈ ઝબકારો થાય, ઝબકારો પેલું કંઈ વાગ્યો દુખતું હોય ને એનો લવકારો થાય છે. ઝબકારો તો ક્યાંથી જાય અત્યારે? આ જે બધું વાગ્યું છે ને જે કર્યા છે ને એટલે હાથ ના કર્યા હૈયે વાગ્યા. શું કહેવત તમારી? હાથ ના કર્યા હૈયે વાગ્યા એવું કે નહીં? એને લવકારા છે, ઝબકારો નથી ખબર નહીં. પણ અહીંયા નથી થતો કાંઈ ઝબકારો. હું આ સ્ત્રી છું અને મને ઝબકારો થાય છે. હું આ પુરુષ છું અને મને ઝબકારો થાય અને મને છે બધું હેમ ખેમ છે, સારું છે. હું કંઈ દુઃખી તો કંઈ મારે કંઈ ભીખ માંગવા જેવું નથી. મારા માથે કોઈનો હાથ મૂકવાનો કે મને કોઈ દબાવે હાથ રાખે એવું નથી. મારે બધું ઘણું છે, ઓછું નથી. હું ઓછો નથી એમ કહેવાય. હા હળો ઓછો નથી. હવે એનો અર્થ વધુ છે એમ અર્થ કરવો. તમારી લેંગ્વેજ બાકી જો કેવું પણ હા ઓછો નથી, આ ઓછી માયા નથી. તો કે હું તો ઓછી માયા નથી, તમારે ઘણી માયા. એનો ઓછી માયા હું કામ બોલું? બધાને કાંઈ ઓછી માયા છે તે મારે ઓછી માયા હોય? કેટલું આમ સ્પાર્ક કહેવાય ને, ઝબકારો પણ થાય. આમ વીજળી કેવો ઝબકારો થાય. અને બધા કવિ એમ કે વીજળીને ઝબકારી મોતી પરોવી લો. ક્યાંથી પરોવીએ? ઝબકારો તો બંધ થઈ ગયો. મોતીની દોરો લેવા જાય ત્યાં તો ઝબકારો વયો કેવો હોય, કેવી રીતે પડવો? અને પેલી ગાતી હોય ગંગા ત્યાં પાનભાઈ ફરવા જાય કે પેલી સાંભળવા જાય. જો મોતીને ઝબકારે, વીજળીને ઝબકારે, મોતી પરોવી જાય. નહીં તો અચાનક અંધારા થશે. અચાનક નહીં ને ફટાક દઈને તો ઝબકારો થઈને ગયો. હવે તમે ક્યારે મોતી લાવો કરો? એનો અર્થ એવો થાય કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ ઝબકારો નથી. એ ચિદાકાશ એક અહીં અદ્વિતીય અનાદિ અનંત. એવું નથી કે
એ મોમેન્ટરી છે. એ ગાનાર છે એ મને ત્યાં મોમેન્ટરી છે, એ ખોટું પડે ત્યાં. સમજાય? આ તો ચિદાકાશ એક હિ અદ્વિતીય અનાદિ અનંત મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ. અને મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાધામ અને બીજું છે જ નહીં ને. બીજું છે એને સાથે એ ક્ષણિક જ થાય છે પ્રકાશ, એવો જ છે. અરે એ જ અખંડ પ્રકાશ છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, અને બીજું છે જ નહીં, એના સાપેક્ષે નથી. પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ, અનંત સંપૂર્ણ પરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ. શું તો કંઈ થાય છે ને? આ એટલું બધું સાચું થઈ ગયું છે, ભ્રમ એટલું બધું સાચો થઈ ગયું, આ આખો સંસારનો ભ્રમ એટલો બધો સાચો થઈ ગયો કે ચાલો આ તમે એટલું સાંભળીએ અને આપણે બરોબર હું બધું યાદે રહે મને, અને સમજીએ તો પણ બોલીએ શકું, બીજાને સમજાવીએ શકું. એ પ્રકાશ નથી. શું છે બોલો? કેટલો થાય? સાચુકલો બનાવટી નકલી નહીં. આપણને ઊંડું બનાવવાના ધંધા નહીં, ઉપયોગીતા વાત નહીં. અંદર કોઈ બહાર કોઈ બોલનાર કોઈ કરનાર કોઈ એ નહીં. કેટલું આમ થાય તમે? જો તમને એવું થાય કે આ ક્ષણ હું ટપ દઈને મરી ગયો એટલે હવે બીજું કાંઈ નથી, હવે જે રહ્યું છે તે માહિતી દાખલ. પણ એમ જાણો હોય ને બધા હું જીવું છું ના હોય મરી ગયો તો એનું થાય શું થાય? કેટલું થાય? એટલે અમને તો એવું થતું જ નથી, કદી કોઈ એવું થયું નથી કે આમ હું આ છું એવું થયું, આ બધું છે એવું થયું. ક્યારે ઇન્ટરનેટ હું આ છું ને બધું છે આમ દેખાય, બધું બધાને દેખાય છે, દેખાય અમને નથી દેખાતું. દેખાતું પણ કહેવાય, નથી દેખાતું પણ કહેવાય. દેખાતું હોય તો નથી દેખાતું, એ કેવી રીતે? એમાં કાંઈ નથી, એમાં કોઈ સાર નથી. હવે રાંડ્યા પછીનું ડાપણ, રાંડ્યા વગરનું ડાપણ. રાંડી અમે આ કહેવત ખોટી છે, અમને કોઈ દિવસ જોયું નથી કે રાંડીને ડાપણ આપતું હોય. રાંડ્યા પછી એમ જ થાય અમારા ભગવાન મરી ગયા. એટલે અંદર તો ના સારા હતા, એમ તો અમારા માટે બધું મૂકી ગયા, મને શાંતિથી મરી ગયા, તકલીફ નથી પડી. એ શું કે અમે શું કે, અને ઉપરથી આમ જરા શો એવી રીતે કરવાનું, શોખ હોય ને, શોખ કેવી રીતે આમ શોકાન્વિત ચહેરો રાખવાનો, અને અંદર તો પછી આપણને કાંઈ થયું પછી, કારણ કે બધું બ્રહ્મજ્ઞાન હોય ને, શાસ્ત્રોનું ગુરુ એટલે ભાઈ આ તો ના છે મિથ્યા છે પણ એટલે ન આમાં કે ના આમાં સમજે. પેલું સફેદ સુંદર ગળે જેવું, ગળી હકે નહીં મેલી હકે. કેટલું થાય છે આમ છે તો આખું, આમ કહેવામાં તો બોલવામાં તો આખો પ્રકાશ છે. ખબર આખી માયા છે એનું હું શું કે કેટલું થાય? આ જન્મ સારું નહીં જાય, કોઈ થોડા જન્મ લે છે. કેટલા લેવા પછી પછી કે છે કે સાંભળ્યું ને 3-4 જન્મમાં વાંધો ન થાય. 3-4 જન્મમાં સાંભળ્યું ને એટલે જીવ છે વાસના વાળો હોય એટલે વાસના લઈને જાય તો એની સાથે 2 વાસના, વિદ્યા 2 વાસના. જે અજ્ઞાનનો ભ્રમે હારે હોય, સમજાય? આ બધું કર્યું હોય ને જે માન્યું હોય એટલે એ વાસના પણ હોય, અને સાથે સાથે સાંભળ્યું હોય એ વાસના પણ હોય. બધું ટોટાલિટીમાં જ કરવું પડે, સારું ખોટું બધું ભેગું. સમજાય? દૂધમાં પાણી નાખ્યું હોય તો પછી પાણીવાળું દૂધ જ ભેગું જાય. શું કહેવાય? ચોખ્ખું દૂધ હોય તો પછી કહેવા પણ જોવા પણ નથી, પણ વાસનાવાળું જ્ઞાન હોય એટલે પછી જે આ ક્ષણે હોય, જે આગલી ક્ષણે હોય, આની આગલી ક્ષણે હોય એ જ આ ક્ષણે હોય, અને આ ક્ષણે હોય એ જ આવનારી ક્ષણે હોય. હવે આ તો સાયન્ટિફિક છે, માનવું જ પડે. જખ મારીને એટલે માતા રહીને પાછું એમ છે આગલી ક્ષણે, બિફોર ધીસ મોમેન્ટ એ જ આ મોમેન્ટ, અને આ મોમેન્ટ એ જ આવનારી મોમેન્ટ. આ તો માનવું જ પડે. આનાથી આગલી ક્ષણે જે હું હતો અને જે મને લાગતું હતું, થતું હતું,
તો આગલી ક્ષણે જેવું મને મારી જે પોઝિશન હતી તો આ ક્ષણ મારી એ જ પોઝિશન હોય અને આ ક્ષણ મારી જે પોઝિશન હોય તો આની આવતી ક્ષણે મારી એ જ પોઝિશન હોય. તો સાયન્ટિફિક માનવું જ પડે. હવે આ તત્વબોધ શું કામ કરે છે? હવે ક્ષણ વાળી રહેવા દે, જો હે સો હે. આગલી ક્ષણ, આ ક્ષણ, આવતી ક્ષણ. એટલે આ બધો બુદ્ધિનો બખાડો જ તમારી તો. બુદ્ધિ અવિદ્યા છે સીધી સપ્લાય. અવિદ્યા હૈ ही नहीं ऐसा बोध ही अविद्या कक्षा है. ત્યાં એક શબ્દ આવ્યો સદાશિવનો. સદાશિવ વચ્ચેને કૈલાસમાં કીધું અવિદ્યા હૈ ही नहीं ऐसा बोध ही अविद्या कक्षा है. તો બોધ સત્ય એ જ માનતી તાકાત. માનતી તાકાત વગર બોધ ક્યાંથી હોય? सूर्य वगैरह प्रकाश ક્યાંથી હોય? शास्त्र गुरु अविद्या का क्षय नहीं करते हैं. अविद्या है ही नहीं ऐसा बोध ही अविद्या का क्षय है. शास्त्र गुरु आत्मा को नहीं प्रकाशते हैं. आत्मा स्वयं प्रकाश है, अपने प्रकाश से ही जानेगा, दूसरा प्रकाश ही नहीं है. આવું સદાશિવ વચ્ચેને કહેલા. અવિદ્યા નો ક્ષય થતો નથી, અવિદ્યા છે જ નહીં. આત્મા પ્રકાશતો નથી, સ્વયં પ્રકાશ. આ બધું કહેવામાં આમ છેડો ફાડીને કહેવાય, પણ મને મંડે જેને ખરેખર એમ હોય કે આ જે છે એ જ છે અને જે નથી એ નથી જ એને મળે. ના આ સાચું ને એ સાચું શું એટલે હળો ક્યાંય ન મળે. બોલો શું કહો તમે? બોલો દિવસે કેટલું થાય? અને થોડા જન્મ તો લાગશે. આ જન્મ તો જે થોડી ઘણી વાસના છે એટલે ભમી જો ભ્રાંતિમાં ભટક્યા સિવાય હવે શું થાય? હવે છોડતા જ નથી. એટલે આ ગુજરાતી જ છે અને એના હાથમાં કોઈ થપ્પી હોય, થપ્પી ગણતો હોય અને થપ્પી પકડી હોય અને મરી ગયો ટપે એ થપ્પી તમે છોડાવી ન હતો એના હાથમાં ના કરજો તરત દસી ના પડે. એ ખબર છોડ જ છોડાવે તો ખરો. આખી જિંદગી અભ્યાસ કર્યો છે એ મર્યા પછી કામ ન લાગે. આખી જિંદગી થપ્પી પકડી છે તો એ અભ્યાસ તો કામ લાગે ને. એટલે હેનો છોડાવીએ કે આખી જિંદગીનો અભ્યાસ છે થપ્પી પકડવાનો, એનો છોડાવે તો એને ભેગો લઈ જાઓ પણ ન છોડે. કેટલું થાય? હવે સમજાય છે એમ કહો તો એ ખોટું. હું બીજાને સમજાવી શકું એમ કહો મારી મેમરી છે ફૂલ, મને ફૂલ સ્મરણ છે કોઈ સમજો. આ બધા શબ્દોની મને ખબર કોઈ નથી. કારણ કે ચૈતન્ય શબ્દો ચૈતન્ય સમજવાનું ને સમજાવવાનું ને all these nonsense. તો કેટલું થાય? શું થાય? કેટલું થાય? જો બોલું તો પકડાઈ જાઓ, એને ન બોલું તો હાલ. શું કહેવાય? બીજું બોલો 0.01 થવા દો. એ કોણ છે? એ કોક છે તો ખરો. હવે જો હું એમ કે હું ચૈતન્ય જન્મવા નથી તો ખોટું બોલો છો. કારણ કે રાત્રે હું જ કરો છું. અહીં તો ક્યારેક કોક દી જ આવો એ અને આવો તો પછી એમાં વયા જ આવે. એમ કે એમ ધ્યાન રાખો કે મને પૂછવામાં આવશે કે હું જરા બરાબર સમજીને બોલું વિચારીને, પણ એમાં કાંઈ નહીં બોલ્યું હોય બધું. અને તમે એવું સારું બોલે તો હું માણસ છે ને એ બધું એને ખબર હોય કે હું બધું ખોટું બોલું. બ્રહ્માનંદ સત્ય, વિષયાનંદ સત્ય,
કોઈ પાછું એ કરે અને પછી હું કહેવું મારે શું કરવું? સાચી વાત એવું નથી હોતું. તમે જ કહો છો, તમે જ કહો છો હું ફસાણું છું અમારે શું કરવું છે? એને ખબર જ છે કે મને કે એ તો હું કરવાનું જ નથી, હું તો કરવું છું એ જ કરવાનું. બોલો આવું હોય જ કે નહીં? મને કેવું પછી મોટું એવું કરે જાણે કે વૈરાગ્ય થઈ ગયું ને તમે જ કહો હું શું કરું? મર સાલા. તારા તને ખબર નથી પડતી, તારા તે શું સાંભળ્યું? તું શું કરે છે? મને અભ્યાસ થઈ ગયો. આ જવાબ છે, મને અભ્યાસ થઈ ગયો. તો આ અભ્યાસ છે. આનું બધા તો થોડુંક છે, પેલું વધારે છે. અભ્યાસ 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 એની વધી જ કહેતી કે પાછું આમ લમ્બો પાસે મળે વગર મંડ્યા રહેવું જોઈએ. હા તે પછી આમ તમારા ગુજરાતી કહેવાય છે ને, મન એકડે આવવું જોઈએ, મન એકડે આવવું જોઈએ. જો હે તો કેટલું સહજ છે. કારણ કે અભ્યાસ એટલો રૂપ થઈ ગયો છે. અમારી કલ્પના, અમારો ભ્રમ, અમારો મોહ, અમારો દેહાભિમાન, અમારો અહંકાર, અમારા સંકલ્પ વિકલ્પો, અમારી વાસનાઓ એટલો બધો હે. ગમે તેવો રૂઢ અભ્યાસ હોય અમારો, પણ આ અભ્યાસ કે પ્રકાશનું એટલું સામર્થ્ય છે ને કે એ જુદો છે. અભ્યાસ થાય પાછો અભ્યાસ હો. અભ્યાસ અહીંયા કીધો એની વાત કરી, અને પ્રકાશનું એટલું સામર્થ્ય છે. પેલા અભ્યાસ શબ્દ આવ્યો આ અભ્યાસ આ સાથે આવ્યો ને. આ અભ્યાસ નથી. અહીંયા તમે હમણાં થોડી વાર પહેલા કીધું ને, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે 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 વગર અભ્યાસ. અભ્યાસ તો ભ્રાંતિમાં હોય. હા કેવું છે? અભ્યાસ જીરો છે. ગમે એવો રૂઢ લાગે કે ગમે તે કહેતા તો હોય ગમે એવો રૂઢ, પણ એ જીરો છે. આ પ્રકાશનું એટલું સામર્થ્ય છે. તમને ન લાગે કઈ સામે બેઠા હકણા રહેવું પડે પાછળ ના, એવું કરતા ભ્રાંતિ કરી કોણ જોવા આવે? ના એવું નથી. એવું નથી. તો કેવું છે? એ પ્રકાશનું બધે જ હોવું છે ને, એટલે ક્યાંય ચંચળતા ભ્રાંતિ થઈ શકતી એ નથી. પ્રકાશનું જ્યાં હોવું છે ત્યાં હું છે. અત્યારે તો કોઈ મને જોતું નથી. ના પ્રભુ, એવું બિલકુલ નથી. એવું બિલકુલ નથી. જે પેલા સાચી વાત. ખોટી વાત છે. આપણને સાથે જેમાં મજા આવતી હોય, હવે આના અભ્યાસ આખી જિંદગી ન હોય, જ્ઞાનના જોઈએ આ તો ચાલો વાંચતા તો આપણી મજા પકડે. હે ઘણી વખત જે ધોળ ધપ્પા કરીએ તો આનંદ નથી આવતો. આમ તો કોઈ બાળક કે કોઈ હોય તો ધોળ ધપ્પા કરીએ એને એમ થાય મને માર્યું એવું લાગે ને. રમત લાગે. સજા ન લાગે, મજા આવે. એવું નહીં આમ કોઈ નથી કરતા એ કેમ છો, અરે યાર તમે મને મારો છો, એવું ન થાય. આનંદ આવે કે આ કેવો મારા પ્રત્યે કેવો ભાવ કરે, એવું ન થાય. વશિષ્ઠ બોલ્યા, એ કાર્યમાં કુશળ રામચંદ્રજી. આ પણ એક સામાન્ય માણસ છે અને આટલું બધું બોલે છે, પણ હવે એને બધું આપણી જેવું જ હોય ને. આમ તો
દેવ સૌ સ્નાન આહાર વિહાર છે સ્વાભાવિક દેહનો નિર્વાહ અને બધું હોય જ ને જેને ક્રિયાકર્મ જે કહેતા સ્વાભાવિક કર્મ સહજ ગીતાનું જ પ્રશ્ન કહે છે સહજ કર્મ શું કોણ જોવે શું જોવે હે તો કંઈ જોતા હોય એવું લાગે હે સંખ્યા થોડીક જ છે હા તો શું હા ચાલો વાંચો આત્મા હજાર આત્માને બધું સંભળાવવાનું એ આત્મા તમે હજાર અમર છો અમે તો બોલનાર આત્મામાં ખરો સંભળાવનાર બોરિયામાં એમાં હતા કે 48 વર્ષ પહેલાં કચ્છી ડૉક્ટર પર રહ્યા મુંબઈથી અમને તો મૃત્યુ જેવું કંઈ લાગતું નથી એવું લાગતું હતું એટલે બોલે હવે તો આ તો ઇનેટ છે તમને મૃત્યુ જેવું કંઈ લાગતું હું કીધેલું છે ઘણી વાર એવું એટલે એ છે કે હું છું કે જગત કામ કંઈ સાચું કંઈ લાગ્યું હવે તો આપણે આ બધું જોઈએ છીએ કે કેવી જે વસ્તુ છે ક્યાં જાય અને જે નથી ક્યાંથી આવે આખું આનંદ આખો આનંદ આકાશ કેવું એવું આખો આનંદ ભરપૂર બધું બધે આખું એક રસ ઘન પરિપૂર્ણ અખંડ એવું આવું આખું અનંત ચૈતન્ય એક રસ ચિદઘન ચિદય શંકા હોય જ નહીં અહીંને જ છે એવી રીતે આ પ્રકાશ એ જ પ્રકાશ છે એ જ આ પ્રકાશ आनंद आहे ना अनंत प्रकाश अनंत आनंद अनंत शांती बोलो आठ થઈ ગયા જો 0 0 0 કેટલું લાગે કેવું લાગે આમાં સાંભળતો હોય આ પ્રકાશ સાંભળતો હોય કેટલું લાગે કેવું લાગે એટલું લાગે કે આ પ્રકાશ છે એ પૂર્ણ સત્ય છે અને અમે અત્યાર છે પૂર્ણ સત્ય અને અમે અત્યાર સુધી આ હું છું આ જગત છે એમાં અમે કાંઈ પણ કર્યું એ કાંઈ વસ્તુ પ્રકાશમાં નથી એવું અમે અત્યાર સુધી ખોટું કર્યું પણ પ્રકાશ મળ્યા પછી એ ખોટું થઈ શકતું નથી પોતે જ પ્રકાશની મોજૂદગી હાજરા હજુર જે છે ને એ વસ્તુ પૂર્ણ છે આપજો માઇન્ડ આપજો હાથમાં પ્રસાદ આવ્યો એટલે કોથળી બતાવી
આ પ્રકાશ પૂર્ણ સત્ય છે અને આ પ્રકાશથી જ અમે આ હું છું, આ જગત છે, આ જગતમાં મેં આમ કર્યું, આમ થયું, આમ ન થયું, એ જે કંઈ પણ છે એ આ પ્રકાશમાં કાંઈ નથી, એ એટલું ક્લિયર થાય. અને આ પ્રકાશની મોજૂદગી એ હાજરા હજુર છે જ્યાં પણ ગમે તે, એટલે સર્વત્ર સદા હાજરા હજુર છે. એટલે એવી કોઈ ચંચળતા ભ્રાંતિ થતી જ નથી, થઈ શકતી જ નથી. એ આ પ્રકાશનું સામર્થ્ય છે, એ આ પ્રકાશ નું સામર્થ્ય છે, પ્રકાશનું પોતાનું પૂર્ણપણું છે. શ્રીખંડ છે.
હાથે પ્રશાંત પ્રમાણમાં એમને વાંચવા છે એમને વાંચવા છે Anyone can realize. सच्चा है ये उसका बर्थडे था आज। वो तो निकोरा से लाभ दे रहे हैं भरूच में रहते हैं ना वर्षों से लाभ दे रहे हैं सरल है कर्नाटक संपूर्ण भगवान ये सच्चा है बीजू तो परम पिता का देही परम पिता उन्होंने जो कहा परम चिदाकाश प्रकाश ही परम चिदाकाश कृपा है, ऐसा उन्होंने कहा। અહીંયા આવ્યું અહીંયા એવું બોલ્યા પરમ पिता का પ્રકાશ જ પરમ ચિદાકાશ કૃપા છે. પરમ पिता का પરમ ચિદાકાશ પ્રકાશ જ પરમ ચિદાકાશ કૃપા છે. એવું કીધું એટલે આમાં સંભળાય જેવું હા સંભળાય છે. અને પછીથી એમને કહ્યું ફરીથી બોલો. સરળ है बहुत एकदम एकदम सरल ऐसा देते फूल के कमरे पे इतना होता है